આજે આપણે રાજસ્થાનની ફેમસ દાલ બાટી બનાવવાના છે અને આ બધાની ભાવતી વાનગી છે. તો આજના વિડીયોમાં હું એકદમ સહેલી રીતે દાલ બાટી બનાવતા શીખવાડીશ અને એક સિક્રેટ વસ્તુથી આ દાલ બાટીનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો આના માટે તમારી વિડીયો આખો જોવો પડશે. તો ચલો આજની રેસીપી જોઈ લઈએ આપણા કિચનમાં. તો સૌથી પહેલા આપણે દાલ બાટીની દાળ બનાવી લઈએ. અહીં મેં પંચરત્ન દાળ લીધી છે, મસૂરની દાળ, તુવેર, ચણાની દાળ, મગની પીળી અને ફોતરાવાળી દાળ. આ બધી જ મેં 2 ટેબલસ્પૂન જેટલી લીધી છે. પહેલા આ દાળને આપણે 2 થી 3 વાર સરસ ધોઈ નાખવાની છે અને જેટલી દાળ છે એનાથી ડબલ પાણી લેવાનું છે. અને પછી આમાં મેં અડધી ચમચી હળદર નાખી છે. હળદર નાખવાથી દાળનો સરસ પીળો કલર પહેલાથી જ પકડાઈ જાય છે, તો આ જરૂરથી નાખજો. અને 1 ચમચી મીઠું નાખીને આને મીડિયમ ફ્લેમ પર 5 થી 6 વિસલ વગાડી દેવાની છે. થોડી વાર પછી આ દાળ એકદમ બરાબર બફાઈ ગઈ છે. દાળને થોડી ઊભી દેખાય એવી જ રાખજો. બધાની ઘરે કુકર અલગ અલગ હોય છે, તો તમે એના અનુસાર વિસલ વગાડી શકો છો. અને પછી આપણે આવા મેશરથી દાળને થોડીક જ ક્રશ કરવાની છે. એકદમ બહુ રગડો નથી કરવાનો, બસ આવી જ રાખવાની છે. દાળ બાટીમાં આવી થોડી ઊભી દાળ બનતી હોય છે. અને હવે દાળ વઘારી લઈએ. 2 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું અને ખડા મસાલા, આદુ મરચા, લસણની પેસ્ટ નાખીને આને સાંતળી લેવાનું છે. અહીં મેં 2 ડુંગળીની ઝીણી સમારીને આમાં એડ કરી છે. આ દાળમાં આવી ઝીણી સમારેલી ડુંગળી જ જશે, પેસ્ટ બિલકુલ એડ ના કરતા. અને પછી એક લસણની પેસ્ટ બનાવી છે. લસણને કચરીને થોડું પાણી રેડ્યું છે. પાણી નાખવાથી લસણ સાંતળતી વખતે બળે નહીં, તો આ ટીપને યાદ રાખજો. થોડી હિંગ આ સ્ટેજમાં એડ કરી દઈશું. અને હવે આપણે મસાલા કરી દઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું અને થોડી હળદર નાખીશું. મસાલા નાખ્યા પછી થોડું પાણી રેડીશું જેથી આ બધા મસાલા બળે નહીં. અને હવે 2-3 મિનિટ માટે આને ઢાંકીને કૂક થવા દેવાનું છે. 2 મિનિટ પછી ઉપર તેલ દેખાવા લાગ્યું છે અને હવે 2 ટામેટાની પેસ્ટ બનાવી છે એ એડ કરીશું અને થોડુંક મીઠું નાખીશું જેથી આ ટામેટા જલ્દીથી ચડી જાય. 2 મિનિટ પછી આ ગ્રેવી એકદમ રેડી છે. અહીં થોડું કાશ્મીરી મરચું એડ કરીશું. ઉપર સરસ તેલ દેખાય છે અને હવે બાફેલી દાળ આમાં ધીમેથી નાખી દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખજો. ગ્રેવી સાથે દાળને સરસ મિક્સ કરવાની છે. દાળ થોડી જાડી લાગે છે, તો અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી આ દાળમાં એડ કર્યું છે. આ દાળ બહુ પતલી અને બહુ જાડી પણ નહીં એવી રાખવાની છે. દાળ ફ્રાય બનાવતા હોય એનાથી થોડીક પતલી રાખવાની છે. અને હજુ આમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જશે, એ હું તમને આગળ કહીશ. આમાં મેં દાળના ભાગનું 1 ચમચી મીઠું નાખ્યું છે. અને હવે દાળને શાંતિથી 10 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે, તો જ દાળનો સરસ ટેસ્ટ આવશે. એકવાર વચ્ચે દાળને હલાવી દેજો, કેમ કે સ્ટાર્ટિંગમાં ઢાંકશો તો એ ચોંટી જતી હોય છે. પછી બીજી વાર હલાવવાની બિલકુલ જરૂર નહીં પડે. અને હવે 10 મિનિટ પછી આ દાળ ઉકળી ગઈ છે. અડધા લીંબુનો રસ, થોડા ધાણા અત્યારે નાખીશું, 2 ચમચી કાશ્મીરી મરચું અને થોડું મીઠું ઓછું લાગતું હતું તો એ મેં એડ કર્યું છે. અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. આજુબાજુ ચોટેલી દાળને ચમચાથી કાઢી લેજો, નહીં તો એ બળી જશે અને દાળનો ટેસ્ટ બગાડશે. અને હવે આપણે અહીં અડધા ચમચી જેટલો અથાણાનો મસાલો આવે છે એ નાખવાનો છે. આ છે દાળનો એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ. આનાથી દાળનો આખો ટેસ્ટ બદલાઈ જાય છે. એકવાર તમે આ ટ્રાય કરજો અને તમારો રિવ્યૂ મને કમેન્ટમાં જણાવજો. 1 ચમચી ઘી નાખવાથી આ દાળમાં સરસ સુગંધ આવે છે, તો અમારી બંને ટિપ્સને યાદ રાખજો. અને હવે આ દાળનો ટેસ્ટ કરી લઈએ. બધું જ એકદમ કમ્પ્લીટ છે. બહુ તીખી નથી બનાવી, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખી કરી શકો છો. તો હવે બાટી બનાવી લઈએ. તો એક બાઉલમાં 1 કપ અને 1/3 કપ જેટલો કરકરો ઘઉંનો લોટ આવે છે એ લેવાનો છે. અને એટલો જ આપણે ઘઉંનો લીસો લોટ આવે છે એ લઈશું. તમે એકવાર આ બંને લોટથી બાટી બનાવી જોજો, બહુ સરસ અને સોફ્ટ બનશે. અને હવે આપણે અહીં 3 ચમચી ઘી એડ કરીશું. તમારે બાટી થોડી ક્રિસ્પી રાખવી હોય તો 2 ચમચી ઘી અને 1 ચમચી તેલ લઈ શકો છો. પછી 1 ચમચી મીઠું અને થોડો અજમો નાખજો, આ બિલકુલ સ્કીપ ના કરતા. અને પછી 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા આવે છે એ એડ કરીશું. આનાથી બાટી એકદમ સરસ ફૂલી જાય છે. આ લોટમાં પાણી નાખતા પહેલા બધાને સારી રીતે મિક્સ કરવાનું છે અને આવું મુઠ્ઠીભરનું મોણ થવું જોઈએ. પછી થોડું પાણી રેડતા જવાનું છે અને લોટને બાંધતા જઈશું. આ લોટને બહુ સોફ્ટ નથી રાખવાનો, મીડિયમ સોફ્ટ જ રાખીશું. હવે આ લોટ બંધાઈ ગયો છે. થોડું તેલ હાથમાં લઈને આને સારી રીતે ગૂંધવાનો છે, કેમ કે આ થોડો હાર્ડ હોય છે. પછી આ લોટને ભીના કપડાથી ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે, કેમ કે આ લોટને રેસ્ટ આપવો બહુ જરૂરી છે, જેથી આ પરફેક્ટ શેપમાં આવી જાય. આ લોટને બાંધવામાં 1 કપ જેટલું પાણી લીધું હતું અને હવે આટલું જ રહ્યું છે. 10 મિનિટ પછી આ લોટને બીજી વાર કેળવી લઈશું. અને હવે એક નાનો લુવો લઈશું. આને પહેલા હાથથી આવી રીતે દબાઈ દઈશું, કેમ કે આને બાટીનો શેપ આપીશું ત્યારે ફાટી ના જાય. પછી આ લુવાને વચ્ચેથી પકડીને કિનારીથી વાટકી જેવો શેપ આપવાનો છે. આવી રીતે ચારે બાજુને પકડીને અંદરની સાઈડ દબાવી દેવાનું છે. અને આવું કરવાથી બાટીની અંદર એક હોલ જેવું બને છે અને અંદરથી એ શેકાય છે. તો આવી રીતે તમે બાટી જરૂરથી બનાવજો. પછી આને રાઉન્ડ શેપમાં વાળી લઈશું અને ઉપરથી ચપ્પુની ઓપોઝિટ સાઈડથી આવું પ્લસનું નિશાન કરવાનું છે, જેથી આ દેખાવામાં સારી લાગે. અને બાટીને પ્લેટમાં મૂકો ત્યારે એને કપડાથી ઢાંકી લેજો, જેથી આ સુકાઈ ના જાય. આ દાલ બાટી હું 3 જણ માટે બનાવી રહી છું. અને હવે ઓલમોસ્ટ બધી બાટી બનીને રેડી થઈ ગઈ છે. આપણે બાટી કુક
કુકર કે પછી ઓવન વગર બનાવવાના છે. અપમનું આવું સ્ટેન્ડ આવે છે એમાં બનાવીશું. પહેલા તેલ લગાવી દઈશું જેથી આ બાટી ચોટે નહીં અને ઇવનલી કુક થાય. પછી એક એક કરીને બાટી મૂકતા જઈશું અને ઉપરથી તેલ લગાવીને 5 મિનિટ માટે આને ઢાંકીને મૂકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, તો જ આ બાટી એકદમ સરસ કુક થશે. થોડી વાર પછી વચ્ચેની 3 બાટી ચેક કરીશું કેમ કે વચ્ચે હીટ વધારે મળતી હોય છે અને સહેજ ગોલ્ડન થઈ ગઈ છે એટલે આને પલટાઈ દઈશું અને તેલ લગાવવાનું ના ભૂલતા અને ઢાંકીને બાટીને શેકાવા દઈશું. 2 મિનિટ પછી બીજી બધી જ બાટી નીચેથી શેકાઈ ગઈ છે અને ધીમેથી પલટાઈને બીજી બાજુ શેકાવા દઈશું. બાટીને ચારે બાજુ શેકજો અને હવે વચ્ચેની 2 બાટી રેડી થઈ ગઈ છે, એને પ્લેટ પર કાઢી લઈશું અને વધેલી 2 બાટીને આમાં મૂકી દઈશું. બસ આવી રીતે તમારે બાકીની બધી જ બાટી પલટાઈને શેકવાની છે. આ બધી શેકાતા તમને 20 મિનિટ જેવું થશે અને હવે ઓલમોસ્ટ બધી બાટી શેકાઈ ગઈ છે. મસ્ત ગોલ્ડન કલર આવી ગયો છે, તમે અહીં જોઈ શકો છો. તો ચલો હવે આને સર્વ કરી લઈએ. તમે આવી રીતે દાલ બાટી જરૂરથી બનાવજો, તમારી પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે. બાટીને હું તોડીને બતાવું, અંદરથી મસ્ત ચડી ગઈ છે. આમ તો રાજસ્થાનમાં બાટીને ઘીમાં બોળીને અપાય છે, પણ અમે આવી રીતે એનો ચૂરો કરીને ઉપરથી ઘી નાખીને ખાઈએ છીએ. આની જોડે લસણની ચટણી અને ડુંગળી ખાવાની બહુ જ મસ્ત લાગે છે. તો પછી તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે.